શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે આખી દુનિયા તમારા સામે ઊભી છે, કે કોઈ તમારી સાથે નથી, કે તમે એકલા છો? ક્યારેક જીવન આપણને એવી પરિસ્થિતિમાં મૂકે છે જ્યાં આપણે હિંમત હારી જઈએ. બીજાઓ માટે બધું સરળ લાગે છે, પણ આપણું જીવન આગળ વધવા માટે સંઘર્ષભર્યું છે. આજ સુધી તમે અનેકવાર પ્રયાસ કર્યા હશે, અનેક સ્વપ્નો જોયા હશે, પણ હકીકત એ છે કે જીવન તમને હંમેશા પડકાર આપશે. તમે વિચારશો, શા માટે માત્ર મારું જીવન મુશ્કેલ છે? શા માટે બધું મારા વિરુદ્ધ જ જાય છે? શું હું ખરેખર કંઈક કરી શકીશ? પણ થોભો, આ બધું શું સૂચવે છે? શું એનો અર્થ એ છે કે તમારું સપનું પૂરું નહીં થાય, કે તમે જીવનમાં આગળ નથી વધી શકતા? ના, હકીકત એ છે કે તારે જ જીતવાનું છે. કોઈ પણ મોટી સફળતા હંમેશા મોટા સંઘર્ષ પછી જ મળે છે. તમે જ્યારે પડકારો સામે હાર માની લેશો, ત્યારે તમારું સપનું તોડી પડાશે. પણ જો તમે હજી એક પ્રયાસ કરશો, માત્ર એક, તો કદાચ તમારું જીવન બદલી શકે. વિશ્વાસ રાખો, જીવન તમને તોડવા નહીં, પણ મજબૂત બનાવવા માટે તમારી પર ચેલેન્જ ફેંકે છે. આજથી પોતાને એક જ વચન આપો, હું કોઈ પણ પરિસ્થિતિમાં ન હારીશ. હું મારી જિંદગી બદલીને જ છોડીશ. સમય ક્યારેક સખત હશે, તકલીફ આવશે, નિષ્ફળતા આવશે, પણ બસ એક જ વાત યાદ રાખજો, તમે એકલા નથી. તમે અહીં છો કારણ કે તમારું સપનું હકીકત બનવું છે. તમારી વાર્તા હજુ પૂરી નથી થઈ. જો તને આ લાઈફમાં કંઈક મહાન કરવું હોય, જો તું ઈચ્છે છે કે લોકો તારા નામથી પ્રેરણા લે, તો આજે નક્કી કર, હંમેશા માટે, કે હું મારી જિંદગીમાં ક્યારેય પછાત નહીં થાઉં. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.